મોટા થઈ. હાલો મિત્રો, જય માતાજી, જય રામાપીર. આપણે આજે જવાનું છે પાણી વાળવા. અત્યાર સુધી વિડીયો નહોતો આવતો, તમને ખબર જ હશે થોડી ઘણી. મમ્મી બે શબ્દ કહેશે કાંઈક. મેં જય માતાજી મિત્રો, જય રામાપીર. આજે બળદેવના પપ્પાને 17-18 દિવસ થઈ ગયા. મારે તો મમ્મી પપ્પાને ભય હતા જ નહીં, પણ બળદેવના માથે એના પપ્પાનો હાથ ન રહ્યો. અને હવે પાણી વાળવા અમારે જવાનું આજે. એટલે તમારા સપોર્ટની જરૂર છે ખાસ. કારણ કે એટલું બધું શું બોલવું કંઈ સમજાતું નથી. અને ઘરની અમારે એટલી ચિંતા હતી જ નહીં જરાય. તે બહાર અમે મમ્મી દીકરો ગમે ત્યાં જાવી, બાર ગામ જેવી, ફરવા જાવી કે દાડીએ ગમે ત્યાં જાવી ને તો ટિફિન કર્યું, સવારમાં ખાધું, વાસણ ઉટકા તો ઉટકા, નહીતર વેતા થઈ જતા હતા. ઘરે નીણ કરવી ઢોરાને કે પાણી પાવું કે વાસી ઢળી ઉડીને સાફસૂફ રાખવું, એ બધું બળદેવના પપ્પા કરતા. દહીણા દળતા, શાકભાજી એમના ચિંતા નહોતી. અને હવે એ બધું અમારા માથે આવ્યું. એટલે અમારા ઘરમાંથી એક સદસ્ય ઓછું થઈ ગયું. એટલે હવે તમારા ખરેખર સપોર્ટ હતો જ, અને વધારે સપોર્ટની જરૂર છે નાના માણાને આગળ લાવવા માટે. થેન્ક યુ, આભાર તમારો. અને હજી એવો સપોર્ટ આપો કે અમે અમારા બળદેવભાઈને આગળ આવે. થેન્ક યુ. જય માતાજી, જય રામાપીર. હવે મારું પડશે. એક આઠ ઠેઠ સુધી રહી ને. બપોરનો નાસ્તો કરવા માટે રોટલી છે અને ડુંગળી છે. નાસ્તો કરવા હાલો. થોડી દેર ડુંગળી લે, થોડી આમ રાખ ને તો આડી